સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વીટલાઈને બેઠેલા અનંત 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 અક્ષર મુક્તો એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ભગવત પ્રસાદ સ્વામી તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય સળંગ શ્રીમદ સત્સંગી જીવન કથા પ્રવાહ તૃતીય પ્રકરણની અંદર પણ ભક્તો 28મો અધ્યાય સ્વામિનારાયણ ભગવાન ગઢપુરની અંદર બિરાજમાન છે. અન્નકૂટનો ભવ્ય ઉત્સવ કર્યો છે મહારાજે. ઉત્સવ પછી જેવુબા લાડુબા દાદા ખાચરના પ્રેમને વશ થઈ મહારાજ સંતોને ભક્તોને પ્રબોધની સુધી રોકાઈ જવાનું કહ્યું છે. પ્રબોધની સુધી સંતો ભક્તો બધા રોકાયા છે. પ્રતિદિન સભા થાય. એમાંય ભક્તો એ દરરોજ જે સભાઓ થાય છે એમાં કારતક સુદ સાતમના દિવસે સાંજે વાસુદેવ નારાયણ ભગવાનની સંધ્યા આરતી થઈ રહ્યા પછી દરબારની અંદર સભા થઈ. આ સભાની અંદર ગોપાળાનંદ સ્વામી મહારાજને હાથ જોડી પ્રશ્ન પૂછ્યો, મહારાજ, ત્યાગી એવા જે અમે તમારા સાધુ, અમને દિવસ કેવી રીતે નિર્ગમન કરવો, સાધુની દિનચર્યા કેવી હોવી જોઈએ, ક્યારે જાગવું, શું કાર્ય કરવું સાધુને? એ પ્રશ્ન જ્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યો, મહારાજે સાધુની જીવનચર્યા કેવી હોવી જોઈએ, છેક સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી માંડીને મહારાજે પ્રારંભ કર્યો. રાત્રિનો અંતિમ પ્રહર એટલે સવારે 3 વાગ્યાની આસપાસ સાધુએ જાગવું. જાગ્યા પછી ભગવાનનું સ્મરણ કરવું, સંતોને વંદન કરવા અને પછી નિત્ય કર્મ શૌચ કર્મ કરવું. શૌચાદિક કર્મ કર્યા પછી ધોયેલું વસ્ત્ર ધારણ કરી ભગવાનની પૂજામાં પ્રવૃત્ત થવું અને પૂજાની અંદર પણ ભગવાનના મંત્રનો જપ, માનસી પૂજા, 8 પ્રકારની મૂર્તિ એ ભગવાનનું આહવાન આદિકથી માંડીને ષોડશોપચાર દ્વારા ભગવાનની પૂજા કરવી. એમાંય મહારાજે સ્પષ્ટતા કરી, વૈદિક મંત્રો બધાને બધું આવડે એવું જરૂરી નથી. બધાએ સાધુ ભણેલા હોય, બધાને માઇક ઉપર બોલતા આવડે એવું જરૂરી નથી. ભક્તો, ઘણીક વખત મહારાજના સમયની પણ વાત છે ને, એ સમયે કેટલાક ગવૈયા હોય, કેટલાક કથાકાર હોય અને કેટલાક તો કેવળ માળા લઈને ભજન કરી જાણે. હો હા, ભજનનું જબરું અંગ હોય. એટલે સંતોને ગામડે જ્યારે સત્સંગ કરાવવા માટે મોકલે ત્યારે ભજન કરનારા સાધુ હતા ને, એને મહારાજે કીધું, તમે જાઓ ગામડે. મહારાજ, અમને તો કઈ વાતું કરતા ના આવડે, ત્યાં જઈને કહેવાનું શું? ત્યારે મહારાજે કીધું કે તમારે કાંઈ નથી કહેવાનું, તમારું ભજન અને તમારું વર્તન વાતો કરશે. તમારું ભજન, તમારું વર્તન, તમે હાથમાં માળા લઈને સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતા હશો ને, તમારું ભજન ને તમારું વર્તન વાતો કરશે. તો મહારાજે એકને પણ સંતોને
કેટલાકને વૈદિક મંત્રો આવડતા હોય તો વૈદિક મંત્રો દ્વારા ભગવાનની પૂજા કરે, પણ કેટલાકને ન આવડતા હોય તો પૌરાણિક મંત્રો દ્વારા ભગવાનની પૂજા આરાધના કરે. અને એ ન આવડતા હોય તો કે મહારાજ કે મૂળ મંત્ર. કાંઈ ન આવડતું તો સ્વામિનારાયણ 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 બોલતા બોલતા પણ હવે અભિષેક કરવાનો મંત્ર તમને કે બોલો, તમે શું બોલો લ્યો? ભગવાનના ચરણ દોડાવવાના, ચાલો ભાઈ મંત્ર બોલો, શું બોલીએ? પણ કાંઈ ન આવડતું હોય તો મૂળ મંત્ર સ્વામિનારાયણાય નમઃ, મહારાજ આ દાસની આ સેવા સ્વીકાર કરો, આટલું બોલીને ચરણ દોડાવીએ તો મહારાજ સ્વીકાર કરે. તો મૂળ મંત્ર દ્વારા પણ ભગવાનની પૂજા આરાધના. જો વૈદિક મંત્ર ના આવડતા હોય, મહારાજે કીધું મંત્રૈ પૌરાણિકૈયેવ નામ મંત્રેણ વાર્ચનમ સાધુ સપ્રેમ કુર્વીત શ્રી વિષ્ણુ પ્રતિવાસરમ. વૈદિક મંત્ર ના આવડતા હોય તો પૌરાણિક મંત્ર, અને એ પણ ના આવડતા હોય તો નામ મંત્રેણ, કેવળ મૂળ મંત્ર દ્વારા પણ, નામ મંત્ર દ્વારા પણ ભગવાનની પૂજા કરવી. પછી જપમાળા. તો મહારાજ માળા કેવી હોવી જોઈએ? તો કે તુલસીના કાષ્ઠમાંથી બનાવેલી માળા હોય, અથવા તો કમળના બીજમાંથી બનાવેલી માળા હોય, ચંદનમાંથી બનાવેલી માળા. આ 3 પ્રકારની માળાને શ્રેષ્ઠ કીધી છે. અને આસનમાં પણ ઊન, તૃણ, પાંદડા કે પછી વસ્ત્ર કે મૃગચર્મ, આટલા જે આસન છે એ ત્યાગી સાધુ માટે જપ કરવા યોગ્ય કીધા. પણ એક વસ્તુ એ કે આસન ઉપર બેસીને જ જપ કરાય. આસન વિના જપ કરવાથી જપ નિષ્ફળ જાય એવું શાસ્ત્રોમાં કહ્યું છે. પછી જપ કરતી વખતે શરીર સરળ, ઘણી વખત બહુ ટાઈટ થઈને બેસે માણસ, એમ પણ નહીં. દ્રષ્ટિ એકાગ્ર રાખવી, સ્વસ્તિક આસન, માળા ઢાંકીને રાખવી, વસ્ત્રથી ઢાંકીને. વસ્ત્રથી ઢાંકીને રાખવાનું માળાનું એક મુખ્ય કારણ ભક્તો ગૌમુખીનું એ છે કે ખુલ્લી માળા હોય તો આપણે આમ હાથમાં હોય તો નીચે ભૂમિનો સ્પર્શ થઈ જાય સીધો. હવે એ ભૂમિ તો કેવી હોય? તો કે આપણે ચાલતા હોઈએ, કોઈના પગવાળી હોય કે ન હોય, તો માળા દોષ ન લાગે આપણને. એટલા માટે વસ્ત્રથી ઢંકાયેલી હોય એ અત્યંત જરૂરી છે. પછી મહારાજે એની અંદર પણ મૌન વ્રત રાખી સ્થિર મને જપ કરવો. વળી મહારાજે કીધું કે સાધુ હોય એને વિષ્ણુ સહસ્ત્રનામ આદિ સ્તોત્રનો પાઠ પોતાની શક્તિ પ્રમાણે કરવો, અને એ ના આવડતો તો ભગવાનના નામનું સંકીર્તન પણ કરવું. અને ભગવાનની પૂજા પતી ગયા પછી ગુરુને દંડવત પ્રણામ કરવા. પછી ભિક્ષા વૃત્તિ માટે ગ્રસ્થના ઘર પ્રત્યે જવું. ભિક્ષા વૃત્તિ માટે અત્યારે અમે ભિક્ષા વૃત્તિ કરવા માટે નથી જતા, તમે તૈયાર રસોઈ આપી જાઓ છો, બરાબર ને? અને ભક્તો આમ તો એવું હોય કે તમે તૈયાર આપો ને, એ અમને થોડુંક અઘરું પડે. ભિક્ષાવૃત્તિ કરીએ ને એમાં અમને અલગથી માળા ન ફેરવી પડે. એ અમારા હકનું કહેવાય. શું કહેવાય? હકનું કહેવાય. અને તૈયાર મળે ને એમાં તમે ભાગ પડાવી જાઓ, બરાબર? પછી બીજી વાત એવી છે કે એમાં પણ મહારાજે કને કીધું અપક્વ અન્નમ તુ યાચયિત્વા શુચિર્ભૂત્વા સમાહિતઃ. ગ્રસ્થના ઘરે જઈએ અને એ ગ્રસ્થના ઘરે જઈએ એમાં પણ કાચું અન્ન, પક્વ અન્ન અને કાચું અન્ન બેમાં ફરક શું પડે? તો કે પકાવેલું હોય ને તો પકાવેલમાં પણ પકાવનારના દોષો સ્વભાવો છે ને ભોજનમાં ભળેલા હોય.
પકાવનારના દોષો સ્વભાવો ભજનમાં ભળતા હોય. અને એ ભળતા હોય એટલે કેવું, આમ તો એવું હોય કે ભલે ભિક્ષાવૃત્તિ કરીને મળ્યું છે એટલે એનો કર્મનો પાસ ન લાગે, પણ એના સ્વભાવની અસર અમુક અંશે જોવા મળે. ઉમરેઠની અંદર નિત્યાનંદ સ્વામી પધાર્યા, શાસ્ત્રાર્થ નો પ્રસંગ હતો, અને જ્યાં નિત્યાનંદ સ્વામી હોય ત્યાં નિવેડા માટે કંઈક દિવસો ન હોય, કલાકોમાં નિવેડો આવી જાય. સાક્ષાત બૃહસ્પતિ શાસ્ત્રોને હસ્તામલ. અને એવું કહેવાય કે ભક્તો એ સમયે ભૂમંડળમાં નિત્યાનંદ સ્વામી જેવો વિદ્વાન કોઈ નહોતો. એવા નિત્યાનંદ સ્વામી, સ્વામીનું શરીર થોડું પુષ્ટ હતું, ભરાવદાર હતું. એટલે એક ગામથી બીજે ગામ જવું હોય તો એક ગાડામાં સ્વામી બેસે અને એક ગાડામાં પુસ્તકો હોય એના ભેગા. હા, અને સ્વામી એક ગામથી બીજે ગામ જાય. આવું વિદ્વત. હમણાં જ આશ્રમ્ય કથા હતી ત્યારે નિત્યાનંદ સ્વામીના જીવન ઉપરની વાત હતી, ત્યારે પણ એક વાત સમજવા જેવી હતી. ભક્તો, દુનિયામાં માણાનું શરીર તો રોટલા ખાવાથી વધતું હોય. જાડું પાતળું શેનાથી થાય? ભોજનના આધારે હોય. પણ ભક્તો, નિત્યાનંદ સ્વામીનું જીવનમાં એક ઉલટું હતું. સ્વામીના શરીરમાં શરીર જે પુષ્ટ હતું ને, એ ભોજનથી નહોતું, એ ભજનથી હતું. આ દુનિયામાં એક જ એવું પાત્ર હતું કે જેનું શરીર ભોજનથી પુષ્ટ નહોતું, ભજન અને ભગવાનના મહિમાથી પુષ્ટ હતું. હા, કેવા સાધુ હશે, કેવા સાધુ હશે. તો એ નિત્યાનંદ સ્વામી જે ઘડી કલાકમાં નિર્ણય આવી જાય, ત્યાં નિત્યાનંદ સ્વામી ઉમરેઠની અંદર ગયા, અને ભક્તો દિવસો પસાર થાય પણ કોઈ નિવેડો ના આવે. અને સામેના પક્ષમાં હતા ને બધા, એ બધા મોટા મોટા વિદ્વાનો હતા, પણ નિત્યાનંદ સ્વામી સામેની કોઈ ગણતરી નહીં. પણ રાજી થાય, શું આપણે નિત્યાનંદને હફાવીએ છીએ, નિત્યાનંદ સ્વામીને પણ હફાવીએ છીએ, એવા રાજી થાય. અને પછી સ્વામી મૂંઝાયા કે કેમ સત્સંગનું ખરાબ લાગે છે. વડોદરા ગોપાળાનંદ સ્વામીને પૂછાયું કે સ્વામી, કઈ હું સમજી શકતો નથી. સામે જે પ્રશ્ન પૂછવામાં આવે છે હું બરાબર જાણું છું, પણ છતાંય જેવી રીતે રજૂઆત થવી જોઈએ એવી રજૂઆત કરવામાં ક્યાંક ખૂટે છે, ક્યાંક અચકાવાય છે. સ્વામીએ દ્રષ્ટિ કરીને સ્વામી એટલું બોલ્યા કે સ્વામી, એક કામ કરજો. શું? તો કે મહારાજની આજ્ઞા છે કે ભિક્ષાવૃત્તિ કરીને જમવું પડે, એમાં દુર્જનોના ઘરમાંથી પણ ભિક્ષા આવે છે, એટલે હવે ભિક્ષાવૃત્તિ કરવા જવું પણ કેવળ સત્સંગીના ઘરે જ જવું. હવે બીજા દિવસે સ્વામીએ ગોપાળાનંદ સ્વામી કીધું એટલે સત્સંગીના ઘરેથી જ ભિક્ષા લઈને જમવાનું શરૂ કર્યું, અને બીજા દિવસે સભામાં જય જયકાર થઈ ગયો. એટલે ભિક્ષામાં પક્વ અન્ન હોય અને કાચું અન્ન, એ બેમાં ફરક પડી જાય. ગ્રસ્થના ઘરનું તૈયાર ભોજન જમવું, ભલે યદ્યપિ સાધુને એ ભિક્ષામાં આવ્યું છે અને એ સાધુ જમે છે, તો એને કર્મનો પાસ ન લાગે, અલગથી માળા ભજન ન કરવું પડે, પણ એની જે આલોકની સ્થૂળ અસર હોય. જેમ એકલ શૃંગી ઋષિ છે, એકલ શૃંગી ઋષિને પેલી વેશ્યાએ જમાડ્યા, તો વેશ્યા છે એનું મન વિકાર ભાવથી પરોવાયેલું છે, એટલે એના હાથનું બનેલું ભોજન છે ને એની અસર એકલ શૃંગી ઋષિના જીવન ઉપર જોવા મળી, એના જીવન ઉપર જોવા મળી. એટલે કાચું અન્ન, હવે કાચું અન્ન હોય ને તો એના જીવનની અસર છે ને એ એના જીવન ઉપર ના આવે. એટલે મહારાજે કીધું કાચું અન્ન, કાચું અન્ન માગી. અને પછી એ જે સાધુ છે એ શું કરે, કાચું અન્ન માગીને લઈ આવે, આશ્રમમાં આવે, સ્થાને ઉતારે આવે ત્યારે પણ હાથ પગ મુખાદી ધોઈ અને પછી એ ભગવાનનું સ્મરણ કરતા થકા ભોજનને પકાવે. ભક્તો, જીવનમાં અધ્યાત્મ માર્ગમાં, ભગવાનના માર્ગમાં જો આગળ વધવું હોય ને, ત્યાગીઓને કે ગ્રસ્તને કોઈ પણ ને, તો સોપાકી થવાનું. શું થવાનું?
સ્વપાકી. હા, પોતાનું ભોજન પોતાને જ પકાવવાનું. તમારા ગ્રસ્થમાં તો ભલે તમે પરિવારમાં હોય એટલે જુદી વાત છે, પણ અમારા સાધુ માટે જેટલું પકાવનાર એના ઉપર બહુ મોટો આધાર છે. અમારા સાધુ જીવનમાં પણ થોડી ઘણી કચાશ આવતી હોય ને, તો એનું કારણ અમે રસોઈયાના હાથનું જમીએ એ છે. હા, આ અમને સ્વીકારવું પડે. શું કરવું પડે? સ્વીકારવું પડે. એમાં ભલે કેટલીક અમારી કઠણાઈ છે, કેટલીક કદાચ ક્યાંક અમારું છાનું આળસ પણ હશે, કેટલીક વ્યવહારની પ્રવૃત્તિઓનો વિસ્તાર પણ એટલો હશે. વ્યવહારની પ્રવૃત્તિનું બાનું કાઢી એ હજી થોડુંક ફિટ થાય એવું નથી. એનું કારણ એ છે કે અમે જેટલો વ્યવહારને સત્સંગ માટે દોડીએ છીએ એના કરતાં તો મહારાજના સમયમાં એ સાધુને જે પરિશ્રમ હતો એના તો 1% પરિશ્રમ અમે નથી કરતા હો. હા, એ તો એક ગામથી બીજે ગામ ને બીજે ગામથી ત્રીજે ગામ સતત પરિભ્રમણ. બરાબર, સતત પરિભ્રમણ. એમાંય વળી પાછું આપણે એમ થાય કે અમે સત્સંગ કરાવીએ છીએ, અમને એમ થાય, પણ એ ખરો સત્સંગ તો એ કરાયો. અમે ક્યાં નવાને કંઠી બંધાવા જઈએ છીએ એટલાને નથી પહોંચી વળતા. બરાબર ને? નવો બગીચો વાવવો, હા, તો એને જે પરિશ્રમ હતો એની વચ્ચે પણ એ સ્વપાકી. ભિક્ષામાં કાચું અન્ન માગે, પાછું પકાવી ભગવાનને જમાડી, અને એમાં પણ મહારાજે કીધું શું? મહારાજે એમાં શીખવાડ્યું રસોઈમાં પણ ભગવાનનો થાળ પવિત્ર સ્થળમાં બનાવી ભગવાનને જમાડી મહાનૈવેદ્ય કરી, અને પછી ભગવાનને જમાડ્યા પછી મુખ ધોવડાવી જલપાન કરાવી ભગવાન પોઢી ગયા હોય, અને ભગવાન પોઢ્યા પછી જે પ્રસાદીનું અન્ન છે, જે પોતે જમે એના પહેલા એ અન્ન ઉપર પ્રસાદીના જળનું પ્રોક્ષણ કરે. પ્રસાદીના જળનું પ્રોક્ષણ કરી અને પછી અને ભક્તો કેટલાક નિયમો કાળક્રમે કેટલીક આપણી માનસિકતા છે ને એ આપણને ઘણું બધું ખામી તરફ લઈ જાય. શું લઈ જાય? હા, અમને સાધુને જમવાનું નિયમ એક વખતે. કેટલી વખતે? એક વખતે. એક વખત જમવું. પછી મહારાજ એવું નથી કીધું, જળ નથી બનાવ્યા મહારાજે. આપતકાળમાં લેવું પડે કે પછી માંદું શરીર હોય તો જમવું પડે બીજી વખત ત્રીજી વખત, એ વસ્તુ જુદી છે. પણ ઘણીક વખત તો માણસનું એવું હોય કે પોતે પોતાનો આપતકાળમાં ફિટ થઈ જાય. પોતે શું થઈ જાય? ફિટ થઈ જાય. એટલે શું? તો કે લાગ્યું હોય ખાવું હોય પોતાને, અને નામ આપતકાળનું દઈ દે. હા, પોતે આપતકાળમાં ફિટ થઈ જાય. આમ બહુધા સાધુને જમવાનું એક સમય. આપણા ભુજમાં એવી પરંપરા હતી કે બપોરના સમયે જ ઠાકોરજીનો થાળ સંતોના રસોડામાં મળે. પછી મોટી ઉંમરના સંતો હોય તો સાંજના સમયે જે ઠાકોર નરનારાયણ દેવને થાળ થયા હોય, પૂરીને દૂધ હોય, એ પછી ગેડા ગેડા હોય તો એ પૂરીને શાક એ સંતોના રસોડામાંથી ઠાકોરજીના રસોડામાંથી લઈ આવે. બાકી બીજું કાંઈ હોય નહીં. પછી ઘણીક વખત બહુ સેવા કરવાવાળા હોય એટલે આખો દિવસ અંગ મહેનત ઘણી હોય, તો એવા વળી હોય તો પછી કોઠારમાંથી ગેસીઓ ને મરચા હોય એ લઈને થોડો નાસ્તો કરી લે. પણ હવે પછી હવે એવી કોઈ શરીરની સેવા હવે તો અમે કરતા નથી. શરીરની એવી ભારેખમ સેવા તો હવે અમે ક્યાં કરી છે લ્યો. બરાબર, પણ કાંઈ વાંધો નહીં. પણ ટૂંકમાં ભોજન છે ને એ સ્વપાકી. માણસ છે ને અત્યારે કરવું પડે, સમયની સાથે તાલ મેલાવવો પડે, આ બધા બાનાઓની સાથે ઘણા બધા એવા નિયમોથી આપણે ફેરફાર કરી નાખી. ઘણું બધું એ તમે હો તો ભલે ને અમે હોઈએ તો ભલે. વાત સાચી કે નહીં? હા કે ના તો કયો ભલામણ? આ ફિટ થાય એવી વાત આ તો સ્વીકારવી પડે આપણને. બરાબર ને?
પછી બીજી વસ્તુ શું છે? સ્વપાકી જે કીધું, બનાવનાર, બહુ મોટી અસર છે એની, બહુ મોટી અસર છે. ભક્તો શક્ય હોય ને તો તમે ગ્રસ્ત છો, ગ્રસ્તમાં પણ ઘરનું જમવાનું. ગ્રસ્તનું ઘર બહારનું બનાવેલું આપણે લઈ આવીએ ને, એ બનાવનાર કેવો છે, ગાળેલું ચાળેલું છે કે નથી ચાળેલું, પછી ભક્તો બનાવનારના વિચાર છે ને એ ભોજનમાં ભળતા હોય. બનાવનારના વિચારે ભોજનમાં ભળેલા હોય. એટલે આપણે લાગે એમ સ્વાદિષ્ટ લાગે, ગાભાભાઈ તો હાલ્યા ગયા, પણ ભલે દાબેલી ઘણા પેલા ખાતા હોય, એવા બીજા કેટલાય હશે જેના ચટકા બટકા વાળા મસાલા વાળું આપણને ગમતું હોય. પણ ભક્તો ઘરનું ભોજન સ્વપાકી, આપણે તો ગામડામાં છીએ એટલે બહુ સારું છે, બાકી શહેરમાં તો એવો ટ્રેન્ડ ચાલે, સમજ્યા ને? હા, ઘરવાળા કહી દે કે અમે રોજ બેની બનાવીએ, હા, એટલે તમને પરાણે બારે ખાવા જવું જ પડે. એમાં શનિ રવિ તો બારે જ જમે, અને બારે જમવું એને ભક્તો આપણા શરીરની ચિંતા એને ન હોય, એને તો પૈસાની ચિંતા હોય. શેની ચિંતા હોય? પૈસાની ચિંતા હોય. આપણા શરીરની કે મારા દરવાજે આવેલો માણસ છે એ એકદમ તંદુરસ્ત રહે, એની ચિંતા ન હોય. અહીંયા આવે એ પૈસા મૂકીને જાય, એની ચિંતા હોય. એટલે વધેલું હોય તો એ કાંઈ પછી બીજા દિવસે નાખી દેવું ને પછી એ તો પછી સસ્તામાં સસ્તું શાક આવે. એ તો હોટલોના કે તમે જે લારીઓમાં આપણે જમતા હોઈએ એના રસોડાને એની શાકભાજી તમે જુઓ ને તો તમને ખબર પડે. અને ભક્તો તમને ક્યારે એવો વિચાર આવે કે આ બધા લારીઓ વાળાને હોય બિચારા, બરાબર, એનું શાક લંઘાઈ ગયેલા રીંગણા શું બધા નાખી દેતા હશે? માર્કેટ યાર્ડમાં એ બધું શાક હોય એ બધું દરરોજનું રોજે રોજનું બધું નીકળી જતું હશે, એમ તમને ખાતરી છે? તો એ બધું કોણ લઈ જતું હશે? સાંજ પડે ને એટલે અડધા ભાવમાં લેવાઈ જાય. શું લેવાઈ જાય? આ ઘણા ગ્રસ્તે લઈ જાઓ લોભિયાઓ તો એ. હા, પછી આપણે ઘરમાં તમને પાઉંભાજી સરસ ભાવે, દાબેલી સરસ ભાવે, એમાં કોબી ને ફુલાવર હો તો એ આપણે તમે ઘરમાં એક એક જીવાક સુધારીને જોઈને સુધારો, એમ શું હોટલમાં સુધારતા હશે એમ? ભક્તો એટલે સ્વપાકી ભોજનના દોષ છે. એમાંય જ્યારે ત્યાગીનો આનિક કર્મ દિવસ કેવી રીતે શું કરવું એની જ્યારે વાત ચાલે છે ત્યારે મહારાજ કહે ત્યાગી હોય એ સ્વપાકી, એટલે પછી વળી પાછું પોતાના હાથે ભોજન પકાવ્યું હોય અને ભોજનમાં અન્નના દોષ હોય એની નિવૃત્તિ થાય. વળી મહારાજનો રાજીપો એટલે ભગવાનને જમાડે, ભગવાનને જમાડ્યા પછી પણ એના ઉપર પ્રસાદીભૂત જનનું પ્રોક્ષણ કરે, અને પછી દિવસમાં એક વાર ભગવાનને જમાડીને જમવું. અને આપતકાળની અંદર એનો કોઈ ધર્મ નથી, કોઈ માંદો સાજો હોય, શરીરની સ્વસ્થતા ન રહેતી હોય તો એક વખત નહીં, બે વખત જમવામાં પણ દોષ નથી, 3 વખત જમવામાં પણ દોષ નથી, પણ એક શરત ભજન થવું જોઈએ. આ માનવ દેહથી શું થવું જોઈએ? ભજન થવું જોઈએ. પછી વળી મહારાજે કીધી એક વાત. મહારાજ કહે હવે ભિક્ષા માંગીને આવ્યા હોઈએ અને એમાં માંડ માંડ થોડું મળ્યું હોય, એક ટાણાનું મળ્યું હોય, અને એક ટાણાનું મળ્યું હોય એ ભોજન પકાવી ભગવાનને નૈવેદ્ય ધરી અને પ્રસાદ સ્વીકારવાની તૈયારી કરે, અને ત્યાં કોઈ ભિક્ષુક આવી ગયો, ત્યાં કોઈ ભિક્ષુક આવી ગયો અન્નાર્થી અને યાચના કરી, તો મહારાજ કે ત્યારે ખીજાવું નહીં.
ત્યારે ક્રોધ ન કરવાનો અને એને સાક્ષાત મારો ભગવાન જાણે આવ્યા હોય આ સમયે એ માની અને એને આપી દેવું. પછી વળી મહારાજે કીધું એકાદશી ભગવાનના પ્રાગટ્ય એટલે કે જન્માષ્ટમી આદિ દિવસો હોય, શિવરાત્રી આદિ વ્રતના દિવસો હોય કે પ્રાયશ્ચિતના ઉપવાસના દિવસો હોય તો મહારાજ કે દિવસે અન્ન જમવું નહીં. વળી મહારાજ આપતકાળ વિના દિવસે સૂવું નહીં. આપતકાળ પડ્યા વિના દિવસે સૂવું નહીં. આ થોડુંક અઘરું પડી જાય અમને. બપોરે તમે આવો મંદિરમાં તો અમે કોઈ ગોત્યા મળે સાધુ. દીવા સ્વાપો ન કર્તવ્ય મહારાજે શિક્ષાપત્રીમાં પણ કીધું. પણ ભક્તો એમાં એવું છે કે કેટલીક જગ્યાએ કેટલાક લોકાચાર પ્રવૃત્ત થયા હોય એના પાછળ ઘણા બધા કારણો હોય. પણ પછી આપણા કચ્છના સત્સંગની એક પ્રણાલિકા એવી છે કે કચ્છનો સત્સંગ છે ને એ ભાવ પ્રધાન છે. કેવો છે? ભાવ પ્રધાન. અને કચ્છને છોડીને સમગ્ર સત્સંગ સામે દ્રષ્ટિ કરીને ત્યાં ભક્તો બુદ્ધિ પ્રધાન જોવા મળે. એટલે કે વ્યવહાર ને મેનેજમેન્ટ એટલું જોરદાર હોય ને. અને કચ્છના સત્સંગમાં મેનેજમેન્ટ કદાચ ઓછું હોય. અમને બરાબર યાદ છે, આજથી 14 વર્ષ પહેલા, નામઠામ તો નહીં દઉં ભગતનું, પણ એક ભરી ભગત આવેલા દિવાળીના દિવસે રોકાયેલા મંદિરમાં. પછી અન્નકૂટના દિવસે સવારના ભાગમાં આમ હરિભક્તોની ભીડ હોય ને, પછી હરિભક્તોની ભીડ જોઈને કે સ્વામી એ મેનેજમેન્ટ બરાબર નથી, એમ ભક્તોની વ્યવસ્થા, દર્શનમાં લાઈનમાં આવવું કે આવું બધું મેનેજમેન્ટ બરાબર નથી. એમ અમે કીધું વાત સાચી છે, મેનેજમેન્ટ અમારું એવું છે, જેવું છે એવું આ છે, જેવા છે એવા રહ્યા. પછી એ બીજી સંસ્થા સાથે સંકળાયેલા હતા. એ સંસ્થાનું નામ લીધું. ત્યાં મેનેજમેન્ટ બહુ સારું. અમે કીધું ભાઈ મેનેજમેન્ટ નથી, પણ અમારું કચ્છનો સત્સંગ છે ને ભાવ પ્રધાન છે. કેવો છે? ભાવ પ્રધાન. એટલે અહીંયા મેનેજમેન્ટ ઓછું વધુ દેખાય, કદાચ વ્યવસ્થામાં કદાચ ખામીઓ દેખાય, પણ હૈયું ભાવનાથી નીતરતું, હૈયું ભાવનાથી નીતરતું એ આપણા કચ્છના સત્સંગની વિશેષતા છે. અહીં કને મહારાજે પણ સાધુ છે ને, કચ્છમાં સંતો, આપણે ભજનની એવી પરંપરા છે, દિવસના સાધુને પણ ભજન કરવાનો યોગ તમને ન મળે. તમે આવો ને સાધુ એક આસને બેસીને માળામાં હોય, તમને એમ થાય કે સ્વામી લગી પાસે બેસશું, સત્સંગ કરશું, પણ સ્વામી પોતે વ્યસ્ત હોય તો તમને શું સત્સંગ કરાવે? બરાબર ને? તો સંતોની, નહીતર એવું કે ઠાકોરજી પોટ્યા હોય ત્યારે માળા પ્રદક્ષિણા દંડવત ન કરાય જનરલી. પણ આપણા કચ્છના સંતની સત્સંગની અલૌકિક રીતિ એવી કે સાધુઓ છે ને એ દિવસે ભજન કરવાની જગ્યાએ રાત્રે ભજનનું પ્રાધાન્ય પણ રાખે. દિવસે સત્સંગ સંબંધી વ્યવહાર હોય, એના કામમાં આવવા જવાનું થાય, એટલા માટે આપણા સંતો, જૂના સંતો વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ભજન કરવું. બરાબર યાદ છે, પૂજ્યપાદ કેશવ પ્રસાદ સ્વામી 2:30 વાગે ઉઠી જાય દરરોજ, અને પછી એ ધ્યાન સ્નાનાદિક નિત્ય કર્મ કરી પછી પૂજા પાઠ, જે મંત્ર જાપના એના નિયમો હોય, નિયમની જે માળાઓ હોય, દંડવતના જે નિયમ હોય, બધા સંતો વહેલી સવારે કરે. અત્યારે પણ મંત સ્વામી, આપણા ધર્મનંદન સ્વામી હોય, ઉપમંત સ્વામી હોય, જાદવજી ભગત, આ બધા સંતો. ભુજમાં તમે કદાચ નહીં ઓળખતા હો, ગોવિંદ પ્રસાદ સ્વામી ઓળખો છો? હવે આપણે, આપણા છોકરાઓ, તમે હજી મોબાઈલમાંથી નહીં પરવારો ત્યારે તો જાગીને ભજન કરવા માંડે. લ્યો 12 વાગે ઉઠે. કેટલા વાગે ઉઠે? એનું નિયમ રોજ રાત્રે શયન આરતી થાય ને, ઠાકોરજીને પોઢાડીને દર્શન કરીને સૂઈ જવાનું.
શયન આરતી થાય એટલે ઠાકોરજીને પોટાડીને સૂઈ જવાનું. 12 વાગે એક્ઝેક્ટ, એ શિયાળો તો ભલે, ઉનાળો તો ભલે, ચોમાસું તો ભલે, 12 વાગે જાગવાનું. 12 વાગ્યાથી જાગીને પછી એક આસને બેસીને મંત્ર જાપ કરે. 2:30 વાગે એટલે ઠાકોરજીની પ્રદક્ષિણા કરવા જાય. પછી લગભગ ભૂલતો નહોતો, હજી પણ લગભગ સ્વામીની ઉંમર 70 ને વડોટી ગયા છે, 70 ની આસપાસ હશે કદાચ. તો પ્રતિદિન લગભગ 201 જેટલા દંડવત કરે, અને દંડવત કર્યા પછી આસને આવી અને થોડી વાર હળવા યોગા કરે. પછી સ્નાન કરવા જાય. સ્નાન કરીને આવે પછી પૂજા પાઠ, પૂજા કરી અને પેલા પ્રતિદિન મહંત સ્વામી પ્રભાતિયા બોલીને ભગવાનને પ્રાતઃમાં જગાડે. પણ સ્વામી હવે થોડી મોટી ઉંમર, શ્વાસની તકલીફ રહેતી હોય, થાક રહેતો હોય, એટલે પ્રતિદિન હવે સ્વામીને શરીરે સારું હોય તે દિવસે મહંત સ્વામી બોલે પ્રભાતિયા, નહીતર ગોવિંદ સ્વામી અથવા માવજી ભગત, એ બેમાંથી કોઈ એક પ્રભાતિયા બોલતા હોય એટલે પ્રભાતિયા બોલવા માટે જાય. પાછું 12 વાગે જાગ્યા હોય પછી મંગળા આરતી થઈ રહ્યા પછી ક્યારેક શરીરમાં એવું લાગે તો કદાચ દૂધ કે એકાદ ગ્લાસ જેટલું કે નાનકડું કંઈક પ્રસાદ જેવું લે, અને પછી ઠાકોરજી માટે ફૂલ વીણવા જાય બગીચામાંથી. શણગાર આરતી થાય એટલે ફૂલ વીણ્યા હોય એ પહોંચાડી દીધા હોય, અને શણગાર આરતી પછી શણગાર આરતીના દર્શન કરી અને હમણાં તો ઘણા સમયથી એ મહંત સ્વામી પાસેથી એવું રજા લઈ લીધી છે, સ્વામી એને રજા આપી છે મહંત સ્વામીએ ભજન માટેની. એટલે ઠાકોરજી આગળ તમે ભુજ દર્શન કરવા ગયા હો તો એક જ સ્વામી ઠાકોરજી આગળ નરનારાયણ દેવની આગળ ઊભા હોય, કાં ઘનશ્યામ મહારાજની આગળ ઊભા હોય, અને કાં તો સદાનંદ સ્વામીની આગળ ઊભા ભજન કરતા હોય, જપ કરતા હોય. જોયા છે? હા. કેવું ભજન, ભજન કેવું લ્યો. વળી બપોરના હવે એ 12 વાગે હોય ને આપણે એને કહી કે તમે દીવા સ્વાપો ન કરતા હોય, તમે દિવસે ન સૂજો તો કેવું લાગે? એટલે બપોરના સમય 1-1.5 કલાક જેટલો આરામ કરે, વળી પાછા 2-2:15 વાગે જાગી જાય બપોરના. 1 કલાક સૂર્ય સ્નાન કરે. સૂર્ય સ્નાન એટલે શું? તો કે ઉપરનું વસ્ત્ર કાઢી નાખે, કેવળ ધોતી ખભા ઉપર મૂકેલું હોય વસ્ત્ર, કમરે બાંધી નાખે, અને સૂર્ય આખા મંદિરની, કારણ કે ત્યારે બીજું કોઈ હોય નહીં, એટલે આખા મંદિરમાં ખુલ્લા શરીરે પ્રદક્ષિણા કરે. અને વળી પાછા 3 વાગે આવી સ્નાન કરી પછી 3:30 વાગે ઠાકોરજીના દર્શનનો સમય થાય એટલે દર્શન કરે, અને વળી પાછા શાસ્ત્રનું વાંચન કે નિત્ય કર્મમાં પરોવાઈ જાય. જીવન કેવું દિવ્ય. એટલે આપણા કચ્છના સંતોની એક અલૌકિક રીતિ છે કે ગીતાની અંદર કીધું, વચનામૃતની અંદર પણ કીધું મહારાજે, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, જેની કોરે જગતના જીવ સૂતા છે ત્યાં ભગવાનના ભક્તો મુક્તો જાગે છે. તો આપણા કચ્છના સત્સંગમાં દિવસે સુવાની જે બપોરના આરામની જે પ્રક્રિયા શરૂ થઈ એના પાછળનું કારણ તો કે વહેલા સમયથી કરતા પણ વહેલા જાગીને રાત્રે ભજન કરવાની એક આપણા કચ્છના સત્સંગની એક અનોખી પરંપરા એ, અને એના કારણે દિવસે થોડો સમય વિશ્રાંતિ લીધી હોય એવું એક ટ્રેન્ડ આપણા કચ્છના સત્સંગમાં શરૂ થયો, અને એ રીતે અત્યારે પણ ચાલુ છે. બીજું મહારાજ કહે છે સાધુના દૈનિક ક્રમની અંદર મહારાજ કહે છે સાધુઓએ ભગવાનની કથા કરવી, શ્રવણ કરવી, કીર્તન, ધ્યાન, વંદન, પૂજન, એના સિવાયનો વ્યર્થ સમય જવા ન દેવો. સાધુઓએ ગ્રસ્થ તમે જેમ ઘરે બેસી રહો તો શું તમારા ઘરમાં ચોમાસું આવ્યું હોય, વરસાદ વરસ્યો હોય, અને પછી ખેડ કરવા ન જઈએ, અને પછી બધાએ ખેડૂતો ખેડ કરી, વાવણી કરી હોય, અને પછી માવજત કરી હોય, નિંદામણ કર્યું હોય, 4 મહિના થાય, અને પછી પાક ઘરે આવે, બરાબર, અને પેલું જે ખેડૂત વરસાદ વરસ્યો ને તે પગ લાંબા કરીને હોળ તાણીને સૂતો હોય, અને પછી બધાના ખેતરમાંથી પાક ઘરે આવતા હોય ને આ ઈચ્છા રાખે કે મારા ઘરે માલ આવે તો આવે, ના આવે. એમ
સાધુ હોય અને અમારે સાધુની ખેડને મહેનત પરિશ્રમ કયો તો કે એક ક્ષણ પણ ભગવાનના ભજન સિવાય જવી જોઈએ નહીં. એ અમારી કમાણી છે. અને પછી કોઈ હરિભગત હોય અને કોઈ સાધુ પાસે જાય અને ભગવાનની દયાથી એ બોલે અને એની વાણી ફળીભૂત થાય અને પછી એ સાધુ એની પાસે જવાથી પછી એમ થાય કે હવે બધા એની પાસે જાય મને તો કોઈ પૂછતું નથી, મને તો કોઈ પૂછતું નથી. પણ ભાઈ કમાણી તો કરવી પડે કે ન કરવી પડે? કમાણી તો કરવી પડે હો, કમાણી કરવી પડે. તો મહારાજ કે સાધુઓએ નવધા ભક્તિ વિના વ્યર્થ કાળ જવા દેવો નહીં. પછી વળી મહારાજે કીધું દૈનિક ક્રિયાની અંદર પણ દેહની બાહ્ય શુદ્ધિ અને આંતરિક શુદ્ધિ બંને અત્યંત જરૂરી છે. હવે મળમૂત્રનો ત્યાગ હોય, મૂત્રનો પેશાબ કરવા જઈએ ત્યારે સ્નાન તો નથી કરતા કોઈ, પણ ત્યારે મળના ત્યાગની પ્રક્રિયા હોય ત્યારે સ્નાનનો વિધિ છે. એમાં પણ કદાચ એવો સંયોગ ન હોય તો કટી સ્નાન, કમરથી નીચેનું જે વસ્ત્ર એટલે વસ્ત્ર ધારણ કર્યું હોય ધોઈ નાખવાનું ને કમરથી નીચેનું એટલું કટી સ્નાન કીધું છે, કેળ સુધી સ્નાન કરેલું કરવું. અને મૂત્રનો ત્યાગ કરીએ ત્યારે પણ જળથી લિંગ બે હાથ ધોવું, બે હાથની શુદ્ધિ કરવી અને મુખથી કોગળો કરવો, આટલી શુદ્ધિ અનિવાર્ય કીધી છે. અને ભક્તો સાયંકાળે ભગવાનના જે સાધુ છે એ સાધુઓએ એ 4 વાગ્યાનો સમય હોય તો ભગવાનને જગાડીએ, ભગવાનને સિંહાસનમાં બેસાડ્યા પછી એ માનસિક ઉપચારો દ્વારા ભગવાનને એ મેવાના ફળના થાળ જમાડીએ. અને પછી સંધ્યા સમય હોય તો સંધ્યાના નિત્ય કર્મ છે, સંધ્યા આરતી નારાયણ ધુન્ય કરી ભગવાનની આગળ સ્તોત્રનું ગાન કરીએ. એ બધું થઈ રહ્યા પછી રાત્રિનો માનસિક ઉપચારો દ્વારા કે હરિમંદિર કે શિખર મંદિર હોય તો કદાચ આપણે ઉપવાસ કર્યો હોય તો ભગવાનને થાળ ન જમાડવાના, તો ભગવાનને તો જમાડવાના, તો ભગવાનને થાળ જમાડી અને પછી ભગવાનને શયન કરાવવું. અને દરરોજ રાત્રે શયન કરતા પહેલા ગુરુને વંદન કરવા. અને ભક્તો સુવા જઈએ ને એના પહેલા પણ એક વસ્તુ શીખવા જેવી છે, આ લગભગ કોઈ કરતું હોતું નથી. સુવા જઈએ એના પહેલા, અને એમાં ઘણા બધા તકલીફો એના કારણે પણ રહેતી હોય. સુવા જઈએ ને ત્યારે હાથ પગ મોઢું ધોઈ કોગળા કરીને પછી સુવા જવાનું. શું કરીને સુવા જવાનું? હા, અશુદ્ધ અવસ્થામાં સ્નાન કરવું, અસુવું નહીં, શયન ન કરવું. ઘણા કહેતા હોય ને વિચિત્ર સ્વપ્નો આવે છે, એનું એક કારણ અશુદ્ધ અવસ્થામાં શયન છે. શું છે? અશુદ્ધ અવસ્થામાં જો શયન કરવામાં આવે તો પણ ભૂંડા સ્વપ્ન આદિક આવતા હોય છે. હાથ પગ મોઢું ધોઈ કોગળા કરી, અને સાધુઓ તો ખાસ એટલા માટે કે હાથ પગ મોઢું ધોઈ કોગળા કર્યા પછી એક આસને રાત્રે સૂતા પહેલા ભજન કરવાનું છે, ભગવદ આરાધના કરવાની છે. એટલે વિષ્ણુ ગાયત્રી કે અષ્ટાક્ષર મંત્રનો કે નામ મંત્રનો જપ કે સત્શાસ્ત્રનું વાંચન, ધ્યાન કે કીર્તન એ ભક્તો રાત્રિના પહેલા પ્રહર સુધી તો અવશ્ય જાગવું. 9 વાગ્યા પહેલા તો સૂવું જ નહીં ક્યારે પણ. બીમાર હોય એની વાત જુદી છે. રાત્રિના મધ્યના 2 પ્રહર છે એમાં જ શયન કરવું. અને ભક્તો મહારાજ સાધુ માટે કહે છે ખાસ, શયન કરીએ તો પણ ભગવાનનું હૃદયમાં ધ્યાન કરતા કરતા પૃથ્વી ઉપર સૂઈ જવું. અથવા તો આપતકાળ હોય, શરીરમાં માંદગી હોય, એવી અવસ્થા હોય તો મહારાજ કે ખાટલા ઉપર સૂવામાં દોષ નથી, તો દોષ નથી. રાત્રે સૂતી વખતે ધ્યાન છે ને એ બહુ જરૂરી છે, આ પણ કરવા જેવું છે. ભક્તો અત્યારે
આમ આપણે બધાય સમયની સાથે ચક્કરમાં એવા ચડ્યા છે, મહારાજનું ધ્યાન કરવાની જગ્યાએ જગતનું ધ્યાન કરીને મોબાઈલમાં એક એક વિડીયો જોતા જોતા ઊંઘ આવી ગઈ હોય. હા, એ જેટલા વાગે એટલે પણ ઊંઘ કે નથી આવે. જગદીશનું ધ્યાન કરવાની જગ્યાએ જગતનું ધ્યાન કરતા કરતા નીંદર આવે. હવે જગતનું ધ્યાન કરતા કરતા નીંદર આવે પછી હવે સ્વપ્નમાં પછી ઈ આવે હો. હા, એટલે ભગવાનનું સ્મરણ કરતા કરતા પૃથ્વી ઉપર શું, આ મહારાજે સંક્ષિપ્તમાં સાધુનો આનિક વિધિ કયો. હવે એવી જ રીતે કારતક સુદ અષ્ટમીનો દિવસ પણ પ્રાપ્ત થયો અને આઠમના દિવસે પણ દિવસ દરમિયાન મહારાજે જે ચરિત્રો લીલા હરિભક્તોને કથા સંભળાવી એ પ્રસંગ તો અહીંયા નથી નોંધાયો સત્સંગ જીવનની અંદર, પણ કારતક સુદ આઠમના દિવસે પણ રાત્રે મોટી સભા થઈ, સંધ્યા આરતી થઈ રહ્યા પછી, અને આઠમના દિવસે ગોપાળાનંદ સ્વામીએ છઠના બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, સાતમના ગોપાળાનંદ સ્વામીએ, આઠમના મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. પ્રણવ્ય તમ મુનિ શ્રેષ્ઠો મુક્તાનંદો મહામતિ પપ્રચ્છ કુર્વન સકલા કૃષ્ણ ભક્તા સંશયા સ્વામીન સ્વરૂપમ કૃષ્ણસ્ય બુભુત્સામ્યહમંજસા અસ્માકમ ઇષ્ટદેવસ્ય પ્રતિપાદસ્ય ચાગવૈ. મુક્તાનંદ સ્વામી મહારાજને હાથ જોડી પૂછવા લાગ્યા, હે મહારાજ, સત્શાસ્ત્રોની અંદર ભગવાનને સર્વના કારણ, સર્વથી પર એવા કીધા છે, તો એ ભગવાનને કેવી રીતે ઓળખવા, કેવી રીતે જાણવા, એ અમને કહો. સ્વામીએ 5 પ્રશ્નો પૂછ્યા છે. ભગવાનને સગુણ કેમ સમજવા, નિર્ગુણ કેમ સમજવા, ભગવાનને સાકાર નિરાકાર કેમ સમજવા, ભગવાનને કરતા થકા અકર્તા કેમ સમજવા, અને ભગવાન એ અક્ષરધામને વિશે જે રહ્યા છે દિવ્ય સ્વરૂપવાળા, એ ભગવાન, એ ભક્તો એને કેમ સમજવા, એની પણ વાત કહો. આ બધા જ પ્રશ્નો ઉત્તરમાં મહારાજ, એ પહેલો પ્રશ્ન હતો કે ભગવાનને કેવા સમજવા, એ સર્વ કારણ, સર્વ નિયંતા કેવી રીતે સમજવા, તો એની વાત મહારાજ ઉત્તર આપતા કહે છે. શ્રી નારાયણ મુનિર્વાચ શૃણુ વૈષ્ણવ સિદ્ધાંતમ મુનેઃ અવશ્યમ ઉપાસકૈઃ શ્રોતવ્યમ હૃદિ ધાર્યમ ચ તત્વત કથયામિ તે. સાંભળો, અમે જે વાત કરીએ છીએ, વાત મહારાજ કે શું, તો કે હૃદયમાં ધારી મનન કરીને સાક્ષાત્કાર કરવા યોગ્ય જે ભગવાનનો વૈષ્ણવનો સિદ્ધાંત છે, એ તત્વપૂર્વક અમે તમારી આગળ કહીએ છીએ. હા, સાક્ષાત્કાર કરવા યોગ્ય મહારાજ કે છે. અને એ કેવી વાત હશે, તો મહારાજ દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરક્ષાક્ષર એવ ચ ક્ષરક્ષર્વાણિ ભૂતાનિ કૂટસ્થોક્ષર ઉચ્યતે ઉત્તમઃ પુરુષસ્ત્વન્યે પરમાત્યેતુ દારુત યો લોકત્રયમાવિશ્ય બિભરતો વ્યયૈશ્વર યસ્માક્ષરમતીતોહ મક્ષરાદપિ ચોત્તમઃ. ક્ષર અને અક્ષરથી પર એ ભગવાન, અને એની વાત મહારાજે કીધી હોય ને પ્રેમાનંદ સ્વામીને ઝીલી હોય, અને મહારાજના જ શબ્દોમાં કહીએ તો અદ્ભુત શબ્દો. આજે મારે ઓરલેના પદ આપણે ગાતા હોઈએ, પણ એ જ ભાવ અહીં મહારાજ મુક્તાનંદ સ્વામીના ઉત્તરમાં કહે છે. સાંભળીએ શબ્દોને. મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, સર્વેશામથી રે
શક્તિ ગુણે કરી અભિરામ સર્વેશામથી રે શક્તિ ગુણે કરી અભિરામ અતિ તેજોમય રે રવિ શશિ કોટિક વારણ જાય અતિ તેજોમય રે રવિ શશિ કોટિક વારણ જાય શીતળ શાંત છે રે તેજની ઉપમાનવ દેવા શીતળ શાંત છે રે તેજની ઉપમાનવ દેવા તેમાં હું રહું રે દિવ્યભુજ દિવ્ય સદા સાકાર દુર્લભ દેવનો રે મારો કોઈ ન પામે પાર જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોરાય મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. મહારાજ કે સર્વ થકી પર અક્ષર બ્રહ્મ એના થકી પણ પર અને ભક્તો ઈશ્વરોના પણ ઈશ્વર સર્વના આધાર એવા વાસુદેવ. ભક્તો આપણે માણસ છીએ ને, આપણે બોલી શકીએ છીએ, ચાલી શકીએ છીએ, એનું કારણ શું? શું કહેશો ભગત? બોલી શકીએ છીએ, ચાલી શકીએ છીએ, એનું કારણ શું? ભક્તો અત્યાર સુધી હું તમે એટલું ભારતમાં જન્મ છે, થોડું ઘણું સાંભળ્યું હોય એટલે આપણે એટલી ખબર કે માણસમાં જીવ હોય ને ત્યાં સુધી એનામાં કાર્ય અકાર્યની ક્ષમતા હોય. બોલવું ચાલવું, કોઈ માણસ મૃત્યુ પામે પછી તમે બોલો રમેશભાઈ તો હોકારો દે ના દે. શું કામ? એમાં જીવ નથી. રામજી બાપા કહે તો હોકારો દે ન દે, જીવ નથી. તો કાર્ય અકાર્ય સાદ પ્રતિસાદી ક્યારે સંભવે છે? તો કે આ પંચભૂત રૂપી ખોડિયામાં જીવ હોય ને તો સંભવે છે. આટલું તો બધા જાણે છે. પણ અહીંયાથી હવે એક વસ્તુ ઉમેરવાની છે અંદર, એક વધારે. શું? તો કે આ દેહમાં જીવ હોય ને એનાથી કાર્ય અકાર્ય થાય છે એવું નથી. હજી એનાથી પણ એક ડગલું આગળ છે. જીવની અંદર જગદીશ રહ્યા છે અંતર્યામી પડે, એટલા માટે હું ને તમે હોકારો દઈ શકીએ છીએ, કાર્ય અકાર્ય કરી શકીએ છીએ. જો જીવની અંદર જગદીશ ન હોય ને તો માણસ પણ કઈ કાર્ય કરવા સમર્થ થતો નથી. જીવ હોવા છતાંય ન કરી શકે કાંઈ. તમે કહેશો એવું બની શકે? તો ભક્તો ખુદ મહારાજ કહે છે. મહારાજ કહે છે ગરડા મધ્યનું 31મું વચનામૃત. મહારાજ કે વિરાટ પુરુષના 24 તત્વ, ઇન્દ્રિયો, અંતઃકરણ બધું હતું, ઇન્દ્રિયોના દેવતા સહિત. અરે જીવ પણ હતો, પણ છતાંય વિરાટ કઈ કાર્ય કરવા સમર્થ થયા નહીં. પણ જ્યારે અંતર્યામીપણે ભગવાને પ્રવેશ કર્યો ને ત્યારે વિરાટ પુરુષ કાર્ય કરવા સમર્થ થયા. કોઈ એમ કહે કે આપણી અંદર ભગવાન છે તો આપણે બોલી શકીએ, ચાલી શકીએ છીએ ને, એ અંદર ભગવાન છે ને એની ખાતરી છે, સાક્ષી છે, પુરાવો એ છે. આ દુનિયામાં ભગવાન છે એનો પુરાવો શું? તો કે તું બોલી શકે છે. કોઈ પણ માણસ આપણને પૂછે ભગવાન છે એની ખાતરી શું? લ્યો, ભગવાન છે એની ખાતરી શું?
તો પ્રશ્ન પૂછનારને એટલું ચોક્કસ કહી શકાય કે તું બોલી શકે છે કે હું બોલી શકું છું. આ દુનિયા જે કંઈ પણ દેખાય છે એમાં કાર્ય, હાલવું, ચાલવું, જે કંઈ પણ દેખાય છે ને ગતિવિધિ, એનું એકમાત્ર કારણ હોય ને તો એ છે જીવ. અને જીવની અંદર પણ જગદીશ. જો જગદીશ ન હોય ને તો જીવ દેહમાં હોવા છતાં પણ કાર્ય કરવા માટે સમર્થ નથી. સર્વના આધાર એવા વાસુદેવ અપાર મહિમા વાળા તે પરમેશ્વર છે. વેદોએ પ્રતિપાદન કરેલા આત્માનો પણ આત્મા અને ચેતનાઓના પણ ચેતન છે. અને ભક્તો મહારાજે કને કીધું, મહારાજે જેમ આગળ આપણે કીર્તન બોલ્યા એમાં શું, જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. ભક્તો કાળ મહાપ્રકૃતિ મહાપુરુષના પણ નિયંતા છે. સર્વના અંતરમાં પ્રવેશ કરી જ્ઞાનના પ્રકાશક પણ ભગવાન જ છે. અને એ ભગવાન એ સ્વતંત્ર દિવ્યાકૃતિ ધરી અક્ષરધામમાં બિરાજે છે. ભક્તો માણસને એમ લાગે કે હું ઈચ્છું એ બોલી શકું છું, પણ છતાંય ભગવાનના હાથમાં છે હો બધું. એ ધારે ને તો સ્ટોપ કરી દે. લીમડીની અંદરથી મહારાજને પસાર થવાનું થયું તો કેટલાક દ્વેષી લોકોની ઉશ્કેરણીથી ગામના કેટલાક માણસો મહારાજનું અપમાન કરવા તૈયાર થયેલા. એ કાકરા પથરા હથિયારો લઈને કે સ્વામિનારાયણ આવે તો આજે એની ખેર નથી. બીજી વખત ગામમાં પગ મૂકતા પહેલા 100 વખત વિચાર કરે. આવી તૈયારી થયેલી અને એમાં બધા તૈયાર થઈને મહારાજને સમાચાર મળે આગળથી. મહારાજ ગામમાં જતા નહીં. કોઈ ભક્તો સમાચાર આપે મહારાજ ગામમાં જવા જેવું નથી. કેમ? તો કે આ તો બધા અપમાન કરવા મારવા તૈયાર થયા છે. મહારાજ કાંઈ વાંધો નહીં, આપણે ગામમાંથી થઈને જવું છે, બારોબાર નથી જવું. ગામમાંથી થઈને જવું છે. મહારાજ આવું કીધું ને ગામમાંથી મહારાજ નીકળ્યા ને તો ઓલા બધા તૈયાર થઈને તો આવ્યા હતા, પણ જેના જેમ હાથ હતા ને એમને મધર રહી ગયો. હા, જાણે મળદા ઊભા હોય ને એવી રીતે. હા, કોઈક આમ હાથનો અદાવો તો આમને એમ પકડેલા ઊભા રહી ગયા, એમને એમ રહી ગયું. આંખો ખુલી, પાછા દેખે બધું. એ જાય છે દેખાય, પણ હાથ અહીંયાથી એક રતિભાર પણ આગો કે પાછો ખસે નહીં. લ્યો, પછી મહારાજ પસાર થઈ ગયા લીમડીમાંથી. પછી વળી કે એટલે તું કેમ ન માર્યું? તો કે તું કા ઉભો તો, તું કા ન માર્યું? તો કે ખબર નહીં, મારો હાથ જ નહોતો હાલતો. ભગવાન કાળ માયાના નિયંતા છે. તમારી અંદર, જીવની અંદર જગદીશ રહ્યા છે. એટલા માટે કાર્ય અકાર્ય થઈ શકે છે. અને ભગવાન છે એનો સૌથી મોટો પુરાવો આપણે પોતે જ છીએ. આપણે કંઈ કરી શકીએ છીએ એનું કારણ આપણી અંદર ભગવાનની મોજૂદગી છે. એ છે ભક્તો. અદ્ભુત મુક્તાનંદ સ્વામીના ઉત્તરમાં મહારાજે ઉત્તર કર્યા છે, પણ કથાનો સમય થઈ ગયો છે. બરાબર 8:08 થઈ, 7:08 આપણે સભા શરૂ કરી હતી. હા, સમયની સાથે મળે એમાં મજા હોય, બરાબર ને? સાચું કે નહીં? સાચું. સરસ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામધમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજની જય.